ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. તો ગઈકાલે આપણે નારાયણ સરોવર કોટેશ્વર ફરીને ભુજ આવ્યા હતા અને ભુજ આવતા લગભગ આપણે 8:30-9 વાગી ગયા હતા. તો અહીંયા આપણે વૃંદાવન રિસોર્ટ છે ત્યાં રૂમ બુક કરાવી અને રાત્રે તો આપણે અહીંયા રોકાઈ ગયા હતા. હવે મોર્નિંગમાં અત્યારે 9:15 થયા છે અને આપણે અહીંથી જવાના છે કબરૂ અને કબરવથી મહેસાણા અને મહેસાણાથી જઈશું પાલનપુર. તો આજની જે પણ જર્ની છે ટોટલ 386 કિલોમીટર, એરાઉન્ડ 400 કિલોમીટર છે અને લગભગ 7.5 થી 8 કલાક આપણે જેવું લાગશે. તો બધા રેડી થઈ ગયા છે, હાલ પેકિંગ ચાલે છે. તને તૈયાર? અમારા અયાન બેટા હેલો કહો. હા, તો બધા રેડી થઈ રહ્યા છે અને હવે આપણે નીકળીએ. તો ચાલો મળીએ હવે હાઈવે ઉપર. તો વૃંદાવન રેસ્ટોરન્ટ એન્ડ રિસોર્ટ, તો આપણે અહીંયા રોકાયા હતા અને રાત્રે આપણે અહીંયા ગાડી પાર્ક કરી હતી. તો હવે આપણે અહીંથી નીકળીએ. ગાડીમાં બધા બેસી ગયા છે, તનય, અયાન. તો હવે આપણે નીકળીએ. તો અહીંથી આપણે મહેસાણા 351 કિલોમીટર છે, લગભગ 7.25 કલાકનો રસ્તો છે. તો કબરો રસ્તામાં આપણે મળે છે તો ત્યાં દર્શન કરી અને પછી નીકળીશું. તો આપણે કબરો જવા માટે ભચાઉ હાઈવે ઉપર હાલ છીએ. હવે આગળ ટોલ નાકું દેખાય છે, પણ એના પહેલાં એક ટિયાગો દેખાઈ ગઈ. એકચ્યુઅલી આપણે ગ્રાન્ડ વિટારા પહેલાં આપણી પાસે ટિયાગો જ હતી અને પછી આપણે આ ગાડી લાવ્યા. તો પહેલો ટોલ આપણને મળ્યો છે ભુજથી. આપણે જઈ રહ્યા છીએ કબરવ તરફ. તો આપણે મેઇન રસ્તેથી હવે હાઈવેથી રાઈટ સાઈડ વળી જવાનું છે. અહીંથી મોગલધામ 2 કિલોમીટર છે. તો આનો ગેટ છે મોગલધામ, અહીંથી આપણે જવાનું છે કબરવ. તો આપણે કાબરવ આવી ગયા છે અને અહીંયા આપણે ગાડી મૂકી છે. એકચ્યુઅલી અહીંયા પાર્કિંગનો એરિયા ઘણો મોટો છે. તો આપણે આ બાજુથી જવાનું છે અંદર. તો આપણે કાબરાઉ દર્શન મોગલમાં ધામના કરી દીધા અને હવે આપણે નીકળી રહ્યા છીએ મહેસાણા જવા માટે. અહીંથી મહેસાણા 280 કિલોમીટર છે અને 5 કલાક ને 20 મિનિટનો રસ્તો બતાવે છે. તો આપણે અહીંથી નીકળીએ. તનય અને અયાન બેઠા છે. અયાનના 2 રમકડા આવી ગયા. અયાન શું લાવ્યો બેટા? ટ્રક લાયા? અને બીજું શું લાયા? હે, તો અયાનના રમકડા આવી ગયા. તનય તો મોટો થઈ ગયો, હવે એના રમકડા ના હોય. તો ચલો આપણે હવે નીકળીએ હવે, કારણ કે 5.5 કલાકનો રસ્તો છે. હવે ચલો નીકળીએ. તો આપણે મોગલધામ નીકળીને હાલ રાપર આવી ગયા છીએ અને અહીંથી રાપરથી આપણે મહેસાણા 212 કિલોમીટર છે. આપણે મહેસાણા થઈને પછી પાલનપુર જવાનું છે. બાકી જો પાલનપુર જવાનું હોત તો અહીંથી 228 કિલોમીટર હતું. હજી આપણે 214 કિલોમીટર અંતર કાપવાનું છે અને લગભગ 4 કલાકનો રસ્તો છે. એસ્ટિમેટ ટાઈમ 5:56 બતાવે છે. જોઈએ કેટલા વાગે આપણે પહોંચીશું. તને ક્યારના બેસી હવે કંટાળ્યા છે અને અમારા અયાન પાછળ નાસ્તો ચાલી રહ્યો છે એમનો. અને
નાસ્તો રમવાનું બધું ભેગું છે અત્યારે. હમણાં હાલ નીચે ઉતાર્યા હતા 5-10 મિનિટ પહેલાં તો રમતા હતા, પાછા ગાડીમાં બેસી ગયા છે. હવે થોડી વાર રમી એ પણ સૂઈ જશે. તો આડેસર ક્રોસ કર્યા પછી આપણે હવે સાંતલપુર હાઈવે ઉપર આવી ગયા છીએ અને ભુજથી જ્યારથી નીકળ્યા ત્યાર પછી આવો હાઈવે હવે આપણને મળ્યો છે. હજી આપણે આ હાઈવે ઉપર કન્ટિન્યુ કરવાનું છે લગભગ 3 કલાક સુધી. તો હાલ આપણે અડેસર સાંતલપુર હાઈવે ઉપર છીએ અને અહીંયા એક સીએનજી સ્ટેશન હતું તો આપણે સીએનજી પુરાવા માટે લાઇનમાં લાગી ગયા છીએ. છેલ્લે સીએનજી આપણે ભુજમાં પુરાવ્યું હતું તો ભુજથી અત્યાર સુધી 219 કિલોમીટર ગાડી ચાલી છે અને હવે આપણે સીએનજી રિફિલ કરાવી રહ્યા છે. હજી આપણે મહેસાણા 153 કિલોમીટર છે અને 3.25 કલાક જેવું બતાવે છે. તો હવે સીએનજી ફિલઅપ કરાવી દઈએ. તો આપણે રાધનપુર આવી ગયા છીએ અને હવે મહેસાણા જવા માટે આપણે અહીંથી રાધનપુરથી લેફ્ટ સાઈડ જવાનું છે. તો અહીંથી આપણે જમણી સાઈડ વળી જવાનું છે મહેસાણા જવા માટે. જો આપણે સીધા જઈએ તો પાલનપુર આવે છે. આપણે હાલ પાલનપુર તો પછી જવાનું છે, પહેલાં મહેસાણા જવાનું છે અને એના પછી આપણે પાલનપુર જઈશું. તો અત્યારે 7 વાગ્યા છે અને આપણે મહેસાણા પહોંચી ગયા છે. મહેસાણા વર્ષાબેનના ઘરે આપણે આવ્યા છે અને વર્ષાબેન તો બેઠા છે, તને બેઠો છે અને અયાન તમને હાઈ કરી રહ્યો છે. અયાનને નવો ટ્રક લાવ્યા છે તે ટ્રક તમને બતાવે છે. હાઈ કરજો બેટા, હાઈ કરો. તો હવે અહીંયા થોડું ચા પાણી કરીને પછી નીકળીશું. હજી અહીંથી પાલનપુર જવાનો રસ્તો 1.5 કલાક છે અને 70 કિલોમીટર છે તો લગભગ ત્યાં પહોંચતા 9 વાગી જશે. તો આપણે મહેસાણાથી નીકળી ગયા છીએ અને લગભગ અહીંથી 1.5 કલાક જેવું થશે. 70 કિલોમીટર છે. આ માનવ આશ્રમ ચોકડી છે. આમાં જો આપણે જમણી સાઈડ જતા રહીએ તો વિસનગર આવે. આપણે સીધે જવાનું છે પાલનપુર જવા માટે. તો અત્યારે રાત્રે 9 વાગ્યા છે અને આપણે પાલનપુર પાછા આવી ગયા છીએ. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ તમે જરૂર જણાવજો. અને આપણે જે કચ્છ અને ભુજની જે આખી સિરીઝ છે, મતલબ કે 3 થી 4 દિવસ આપણે જે ફર્યા એ તમે ના જોયા હોય તો આગળના વ્લોગ પણ તમે જરૂર એકવાર જોઈ લેજો કે જેની અંદર આપણે ધોળાવીરા, કચ્છનું રણ, આ ઉપરાંત આશાપુરા માતાજીનું જે મંદિર છે, માતાજીનું મઢ કહેવાય ત્યાં, અને નળ સરોવર, કોટેશ્વર, અને આજે તમે જોયું હશે આ ઉપરાંત માંડવી પણ આપણે ગયા હતા. તો એ બધું જ આપણે કચ્છ અને ભુજની સિરીઝમાં બધું આપણે બતાવ્યું છે. જો આ સિરીઝમાં ટોટલ વાત કરીએ તો આપણે સીએનજી ગાડી લઈને ગયા હતા અને એમાં ટોટલ 1200 થી 1300 કિલોમીટર, એપ્રોક્સિમેટલી 1296 કિલોમીટર જેટલી ગાડી આપણે ફરી છે. તો હવે આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. તમને બધા વ્લોગ કેવા લાગ્યા એ તમે જરૂર જણાવજો. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર નેક્સ્ટ ટ્રીપ સાથે.